જય શ્રી કૃષ્ણ। આજે આપણે બધા વૈષ્ણવોને સાટનના લેસથી પવિત્ર કરતા શીખવાડીશું। આવા પવિત્ર બનશે। સૌથી પહેલાં આપણે લેસ લઈ લેશું। તમને જે કલર ગમે તમે લઈ શકો છો અને આપણે માપથી કરશું તો સારું રહેશે। મેં અહીંયા સ્કેલ વાપરી છે મોટીવાળી। આપણે 18 ઇંચની માપથી લેસ લેશું। સ્કેલ 12 ઇંચની હોય એટલે આપણે 1.5 સ્કેલ વાપરશું। એક સ્કેલ અને પાછી અડધી સ્કેલ અને પછી 18 ઇંચમાં આપણે લેસ કાપી લેશું। લેસના સાઈડમાં કડક હોય છે તો આપણે જે કડક પોર્શન હોય એ કાતરથી કાપી લેશું। આમાં જ આપણે બીજી બાજુ પણ કાપી લેવાનું છે। બે બાજુ કપાઈ જાય એટલે આપણે ઉપરમાં છે ને દોરા કાઢવાના સ્ટાર્ટ કરશું આવી રીતના। ઉપરથી થોડા થોડા દોરા કાઢવાના આપણે। એક હારે નહીં કાઢવાના નહીતર ગૂંચવાઈ જશે। બે બાજુથી કાઢી લેવાના છે। બે બાજુ ઇક્વલ ડિસ્ટન્સમાં દોરા કાઢવાના છે એટલે આપણે જે ઉલછડા જોતા હોય એ રીતે આપણે જોઈને કાઢી લેવાના આ રીતના। હવે આપણે મોટી સોય લેશું, એમાં દોરો પરોવેલો છે અને લાસ્ટમાં આપણે લેસ લગાડી દીધી છે જે પાછળમાં દેખાશે આપણને। હવે આપણે જેમ ચાલુ સિલાઈ કરતા હોય પાટલી જેવી એ ચાલુ કરશું આપણે અને આવી રીતના એમાં લેસ સોયમાં પોરવી દેશું। આમ પૂરી લેસ પરોવાઈ જાય એટલે આપણે આમ ભેગું કરીને આને આમ આપણે રાઉન્ડ કરી દેવાનું છે એટલે આમ ફૂલની જેમ બની જાય અને બધી જગ્યાએ દેખાય। અને આને આપણે એકદમ નીચે લાસ્ટ સુધી લઈ જશું જે આપણી લેસ સ્ટાર્ટ થાય છે। એવી રીતના આપણે અલગ અલગ કલરના આપણને જે કોમ્બિનેશન ગમે
એ રીતે આપણે અલગ અલગ લેસ લઈને ઓળવી દઈશું અને આ રીતના જ આપણે એને ગોલ કરીને નીચે ઉતારશું.